મિત્રો, સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ બાદ માવઠા પડશે કે નહીં, હવામાનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે 18 થી 24 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। જો ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચા સ્તરે આવે છે તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે। બજેટમાં ખેડૂતોને લાગશે લોટરી। બજેટ ઉપયોગની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। શિવરાજસિંહ ચૌહાણે બેઠકમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ભંડોળનો ઉપયોગ સમયસર, પારદર્શક અને સુસંગત રીતે થવો જોઈએ, જેથી ખેડૂતો યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે। જે રાજ્ય ભંડોળનો અસરકારક અને સમયસર ઉપયોગ કરે છે તેમને આગામી બજેટમાં પૂરતી અને અવિરત નાણાકીય સહાય મળશે। તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કેન્દ્રીય હિસ્સા પર નિર્ધારિત વ્યાજની રકમ સમયસર જમા કરાવવી ફરજિયાત છે। પાકિસ્તાને કર્યો હુમલો, શું થશે યુદ્ધ? દેશમાં વિશ્વના હાઈ પ્રોફાઇલ રાષ્ટ્રવડાની મુલાકાત સમયે જ સરહદ પર દુસ્સાહન કરવાની પાકની ચેષ્ટામાં આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ભારતની મુલાકાતે પહોંચી રહ્યા છે। તે સમયે જ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન નજરે ચડતા જ સુરક્ષા એજન્સીમાં એલર્ટ બની ગઈ હતી। ભારતે સમય ભૂલ્યો નથી કે જ્યારે 8 માસ પૂર્વે અમેરિકાના ઉત્તર રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ તેમના પરિવાર સાથે દિલ્હીની મુલાકાતે હતા અને આગ્રા સહિતની મુલાકાત પણ લેવાના હતા। તે સમયે પહેલગામમાં પાકિસ્તાની ત્રાસવાદીઓએ 26 નિર્દોષ હિન્દુઓની હત્યા કરીને મોટો પડકાર ફેંક્યો હતો અને હવે જર્મનીના ચાન્સેલરની મુલાકાત સમયે કાશ્મીરમાં ડ્રોન દેખાતા સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે। ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો થશે। સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY શરૂ કરી। આ યોજના હેઠળ સરકાર 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર 300 સુધીની સબસિડી આપી રહી છે। આનો અર્થ એ છે કે તમને 300 રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી કરી શકો છો। જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત PM ઉજ્જવલા યોજના હેઠળ સુશોભિત લોકો માટે જ ઉપલબ્ધ છે। ગુજરાતી મહિલાઓને પૈસા કેમ નથી મળતા? મહિલા કુલસમબેન ગોકુલભાઈ મીઠાણીએ રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી, જેમાં ગુજરાતની ગરીબ વર્ગની જે મહિલાઓ છે એમને માટે લાડલી બેન યોજના શરૂ કરી આર્થિક સહાય અને ગેસનો બાટલો ₹500માં આપવા માટે માંગ કરી છે। કુલસુમબેને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં સરકાર દ્વારા દર માસે લાડલી બહેન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે અને ગેસ સિલિન્ડર ફક્ત 500 રૂપિયામાં અપાય છે। આ યોજના ગુજરાતમાં સાકાર થઈ નથી। જસદણમાં પણ એવા કેટલા પરિવારો, મહિલાઓ છે જે અત્યંત કપરી સ્થિતિમાં જીવી રહી છે। પરિવારોની હાલત એક સાંગો તો તેર તૂટે એવી છે, ત્યારે ગુજરાતમાં યોજના થવાની મહિલાઓની આર્થિક હાલતમાં સુધારો થઈ શકે। ટ્રમ્પ આવશે ભારત, રાહતના સમાચાર છે કે શું? અમેરિકાની નવા રાજદૂત સર્જિયો ગોરે PM મોદી સાથે ટ્રમ્પની ઘનિષ્ઠ મિત્રતા હોવાનું જણાવ્યું। અમેરિકાના રાજદૂત સર્જિયા ગોરે ટ્રમ્પના ભારત આવવાને લઈને આશા હોવાનું પણ જણાવ્યું। ટ્રેડ ડીલ પર ભારત અમેરિકા વચ્ચે સક્રિયપણે વાતચીત થઈ રહી હોવાનું જણાવ્યું। નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે। શું ખેડૂતોને જેલમાં નાખશે? દિલ્હી એનસીઆરમાં પરાળી બાળવાથી થતા
પ્રદૂષણ અંગે બુધવારે 17 સપ્ટેમ્બર 2025 સુપ્રીમ કોર્ટે રાજ્યનો કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ સૂચન કર્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળે. કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોને સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં. માત્ર 436 રૂપિયા ભરો અને મેળવો 2 લાખ રૂપિયા. એમ જીવન જ્યોતિ બીમા યોજના દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. એક વર્ષ પહેલાં આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા, પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધું. પ્રીમિયમની ચૂકવણી 1 જૂનથી 30ના વચ્ચે કરાશે. આ યોજના હેઠળ 18થી 50 વર્ષની વયના વ્યક્તિએ 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. બજેટ પહેલા વધી શકે પેટ્રોલના ભાવ. બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારું કેન્દ્રીય બજેટ પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે. રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે OMCs હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે, જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર ફિસ્કલ દબાણ પણ વધી રહ્યું છે. તો હવે તમારો હપ્તો ઓછો આવશે. નવા વર્ષમાં RBI વ્યાજ દરના 0.50% ઘટાડો કરી શકે છે, જેનાથી હોમ અને ઓછો લોન સસ્તી થશે. IIFL કેપિટલના રિપોર્ટ મુજબ 2025માં 1.25% ઘટાડા છતાં હજુ દર ઘટાડવાની શક્યતા છે. રેપો રેટ અને કોર ઇલેશન વચ્ચેનો તફાવત 2.8% છે, જે સરેરાશ 1.1% કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેત આપે છે. આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા EMIમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ભાડૂત અને મકાન માલિકો સાવધાન. મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે. ભાડામાં વધારો. મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. મિલકત નિરીક્ષણ. મકાન માલિકને ઘર કે મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડૂતોને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. લોન બની ગુજરાત માટે ચિંતા. વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ હવે જાહેર દેવું વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવાના આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતીના માથે દેવું પણ વધી રહ્યું છે. ખેડૂતો સાથે વિશ્વાસઘાત. આંદોલન થયું રદ. બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબાલિયાએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે કિસાન સંઘે હંમેશાની જેમ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. આંબાલિયાએ પ્રશ્ન કર્યો કે જો સરકારે 12 માંગણીઓ સ્વીકારી છે તો તે કઈ માંગણીઓ છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે? કિસાન સંઘે સરકારી અને ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે કિસાન સંઘે સ્વીકારાયેલી માંગણીઓની વિગતો જાહેર કરવી જોઈએ અને લેખિતમાં આપવી પડશે. હવે તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે.
UIDAI એ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. જો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આંખનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે. આ અપડેટ શાળાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને DBT સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે. અપડેટ કોઈ પણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકાય છે. તો મિત્રો, તમારે જો બાળકોને 7 વર્ષના બાળકોનું 5 વર્ષ પહેલાં બનેલું આધાર કાર્ડ હોય તેની બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતની ધરતી પર મોદીનું એલાન. વડાપ્રધાને પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે એક સમયે મેં કહ્યું હતું કે હું જોઈ શકું છું કે રાજકોટ, મોરબી અને જામનગરનો ત્રિકોણ મિની જાપાન બનશે. ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ આજે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું. તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જ 2.50 લાખ MSME છે અને અહીં હવે રોકેટ તથા એરોપ્લેનના પાર્ટ્સ બની રહ્યા છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. PM મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આવી રહેલા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. છેલ્લા 2 દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતે સતત કંઈક નવું અને ખાસ આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આ પ્રાદેશિક સમિટ તેનું ઉદાહરણ બની ગયું છે. આ સમિટ ગુજરાતની પ્રાદેશિક સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહી છે. નવો નિયમ, વાહન જપ્ત થઈ શકે. ઢેરમાં રસ્તાઓ પર વીમા વગર દોડતા વાહનો અને અસુરક્ષિત ડ્રાઇવિંગ પર લગામ લગાવવા માટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમમાં મહત્વનો સુધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવિત ફેરફારો હેઠળ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વીમા વગરની વાહનો જપ્ત કે અટકાયત એટલે કે ડિટેન કરવાનો અધિકાર આપવામાં આવશે. સામાન્ય જનતા ત્રસ્ત, અધિકારીઓ મસ્ત. ગુજરાતમાં સત્તાધારી ભાજપના જ ધારાસભ્યો હવે રાજ્યના વહીવટી તંત્ર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વડોદરાના CM ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખેલા પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો ફેલાવ્યો છે. પત્રમાં અધિકારીઓની મનસીવતા અને જનતા પ્રત્યેની બેદરકારી અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ધારાસભ્યોના જણાવ્યા મુજબ નીચલા કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અહંકાર અને મનસ્વી વર્તન જોવા મળે છે. કેટલાક અધિકારીઓ પોતાને સરકાર કરતાં પણ ઉપર માનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકહિતના કામો માટે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતો અવગણવામાં આવે છે અને ફાઇલો લંબાવવામાં આવે છે. સરકાર આપશે તમને ઘરનું મકાન. ભારતમાં શહેરીકરણની ગતિ ખૂબ જ ઝડપી છે અને એવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં દેશની અડધી વસ્તી શહેરોમાં રહેવા લાગશે. મોટી વસ્તી માટે સસ્તા અને સારા ઘર પૂરા પાડવા એ સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નીતિ આયોગ અને આવાસ એન્ડ શહેરી બાબતોના મંત્રાલયે એક વ્યાપક ફ્રેમવર્ક જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના પ્રથમ તબક્કામાં 1.12 કરોડ ઘરો મંજૂર કરવામાં આવ્યા, જેમાંથી 96 લાખ પૂર્ણ થઈ ગયા છે. હવે 2024માં શરૂ થયેલા PMAYU 2.0 હેઠળ આગામી 5 વર્ષમાં વધુ 1 કરોડ શહેરી પરિવારોને મદદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ નવા તબક્કામાં રાજ્યોની પોતાની સસ્તા આવાસની નીતિઓને કેન્દ્રની યોજનાઓ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.